તો વાયલી બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામાભેર. આજના બ્લોગમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. અને જશે અત્યારે શેરી કરીને કમ્પ્લીટ થઈ ગયું છે, કપડો કપડો પહેરીને અત્યારે જવાનું છે આપણે કામે. હું કામ કર્યું છું એ તો તમને ખબર જ છે, પણ હવે એ કામ આપણે મૂકી દીધું છે. આજ કંઈક નવું કામ કરવાનું છે, એ તમને બતાવવાનું છે, તમે જોઈજો. કેમ કે આજથી 10 વર્ષ પહેલાં જે હું કામ કરતો ને ફરી વખત એને એ કામમાં પાછો સીડ્યો છું. એટલે તો કે 2 થી 3 દિવસ થયા, પણ કરવું પડે એમ છે, હાલે એમ જ નથી. અને અમારે પિન્ચું ખુશીની બધે તૈયાર થાય છે. જો પિન્ચું અમારે ખુશીબેન રમાડીએ. અને એ તો હું કરતો ગુડ મોર્નિંગ બધા મિત્રોને, આજના ન્યૂ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે સિરાવી કારવી લીધું છે અને હવે આ બેને નવરાવા ધોવરાવાના છે. કામ કરવાનું બધું બાકી છે. તો તમે જો કે એને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને ખુશીને નવરાવાના છે ને આપણે જવાનું છે કામે. તો આપણે નીકળી જવાનું છે, કેમ કે તો કરે આ રીતનું છે. પછી તો હું ને જીતાભાઈ નીકળી ગયા માણકી લઈને વાડી કોર, કેમ કે ત્યાં વાડીએ જે આપણા કારીગરો રહેતા ને એનું બધું મટીરિયલ ત્યાં પડ્યું હતું અને એ આપણે લાવવાનું હતું, કેમ કે આપણે કામમાં થોડીક જરૂર પડે એમ હતી, કેમ કે જીતાભાઈને ઘરે કામ ચાલુ હતું. એટલે ત્યાં આપણે જોવો એનો ડેલો આવી દિવસ છે ને એનું આ બાથરૂમ એવું લોકોએ બનાવેલું છે. અને હું સામાન ગોતો હતો, પણ ત્યાં સામાન કંઈ હતો નહીં, આડોવળો ગોતો નહોતો, કેમ કે મજૂર આપણે દેહમાં ગયેલા હતા. એટલે એનો સામાન આપણે ફોન કર્યો નહોતો, પૂછ્યા વગર તો લીધો હતો. કેમ કે વાંધો નહીં, કેમ કે આપણા ઘરે જ રહેશે અને આપણી વાડીએ રહેશે. પછી તો જોયું નહીં એટલે ખબર પડી ગઈ એનો સામાન તો માળીએ. પછી જીતાબેન કીધું તમે ચડી જાઓ માળીએથી, આપણે સામાન ઉતારી. તો ફાઇનલી આપણે કામેથી આવી ગયા છીએ ઘેરે, કેમ કે આપણે ઘરના ઘરે જ કામ ચાલુ છે. એટલે 11 સાડા 11 થયા એટલે કામ બંધ કરી દીધું છે. અને કેમ કે તડકો થઈ જાય એટલે બંધ કરવું પડે ને, એમાં તડકો બહુ એટલે તડકાનું કામ કરવાનું થોડુંક તકલીફવાળું છે. ઘરે છે એટલે વાંધો નહીં, 11:30 બંધ કરી દઈએ છીએ. કેમ કે કરવાનું તો વહેલા ચાલુ ને, આપણે વહેલા ચાલુ તો નથી કરી ગયા, પણ 8, સાડા 9 વાગ્યા શરૂ કર્યું હતું ને આપણે 11:30 બંધ કરી દીધું છે. અને બપોર પછી 2:30 કામ શરૂ કરવાનું છે. તે 7, સાડા 8 વાગ્યા સુધી ક્યાંય લેવું. અને હું કામ કરું છું ને એ તમને હું બપોર પછી જ્યારે કામે જાઉં ને તો હું તમને બતાવીશ. કેમ કે હીરા આપણે મૂકી દે એનું એક રીઝન છે, એ હું તમને કહીશ. બરાબર, અત્યારે તો ઘરે આવી ગયા છીએ, તો અત્યારે જમી કાઢવી નિરાજે પછી આપણે જવાનું છે 2:30 વાગે ત્યાં સુધી ભૂલી જવાનું છે. અને હમણાં જમવાનું શું છે ને એ બધું હું તમને બતાવીશ. જો આજ વ્લોગમાં મજા આવશે ને કાંઈક નવું કરવું છું, એટલે આપણે હીરા મૂકી દીધા છીએ. જોકે મૂક્યા નથી, જરૂર પડે તો પાછું હીરામાં વહી જવાનું છે. અને આ કામ કેટલું હાલે કેટલું નહીં એનું કોઈ નક્કી લિમિટેડ નથી. બરાબર, અને વિડીયોમાં ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દીજો. બાકી આ વિડીયો મજા આવશે. અને જો તમે લાઈક સબસ્ક્રાઈબ સપોર્ટ કરશો એવી અમને પણ વિડીયો બનાવવાની મજા આવશે. એટલે ન હોય તો વિડીયોને શેર કરી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને બેલ આઇકોનને ઓન કરી દીજો, જેથી કરી નવો વિડીયો જે બનાવું ને એનું નોટિફિકેશન પહેલાં તમને મળે. બરાબર, જો મિત્રો આપણે બાળ મંદિરેથી તો ફેણા ડાળ આવી ગઈ છે, તો થોડા ફેણા પલાળવાના છે, થોડોક લોટ ને એવું કરવાનું છે. તો કેટલી છે જો 2 કિલો તુરની દાળ આવી છે, અને 2 કિલો 5 ને 6 કિલો શેણા આવ્યા છે. 2 કિલો તુરની દાળ આવી છે અને 1 કિલો તેલ આવ્યું છે. આ બધું આપણે સારું કરવાનું છે અને આનો લોટ ને એવું દળાવવાનું છે અને વ્યવસ્થિત રીતે બધું તૈયાર કરી નાખવાનું છે. પછી તો જો આ આપણું કામ છે, કેમ કે 10 વર્ષ પહેલાં હું કડિયા કામ કરતો. 10 વર્ષ પછી દાદાનીના કડિયા નહોતા આવતા અને નહોતા મળતા, થોડુંક કામ અટવાઈ ગયેલું હતું. પછી આપણે લઈ લીધું હાથમાં, કેમ કે દાદા કે આપણે તારે સણી દેવું જોઈએ. એટલે મેં કીધું વાંધો નહીં. તો આ રીતનું આપણું કામ છે. હું 10 વર્ષ પહેલાં કડિયા કામ કરતો અને અત્યારે હું હીરા કહું છું. પણ જૂનું કામ એટલે જૂનું કામ, થોડુંક અત્યારે કેવરાવે પણ કરી નાખી દીધું. જો આ રીતના બધી આખી વંડી સણી છે. પછી જો સામે નીચે જે વંડી દેખાય ને આ આંગળી છે, એ બધી વંડી એનામાં જાળિયા મૂકીને બધું સણીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને બધું કમ્પ્લીટ કરીને કીધું તો નાસ્તો કંઈક આવે ને તો ત્યાં તો અમારે લાલુભા જો આમાં બેઠા લાલુભા ગામમાં બધું ભોજન ચાલુ હતું, ત્યાંથી ભાઈ ગયા છે અને જઈને લઈને વહી આવ્યા છે. અને પછી અમે બધા બેસી ગયા નાસ્તો કરવા, કેમ કે ભૂખ જ બહુ લાગી હતી, નાસ્તો કરવો પડે ને. પછી સાંજ પડી એટલે હું આવી ગયો ઘરે આવી ગયો. એટલે જો કોપી રાંધતી હતી અને
અમારે પિન્સુબેન બધા લાગતી હતી રાંધતી હતી. અમે જોયું, બેઠા જોયું આવીને, કેમ કે અમારે ખુશીબેન રમતા હતા એટલે મેં કીધું એને હિસકો નાખું બેઠા અને ઓલી રાંધતી હતી કેમ કે એને બનાવ્યું હતું કોબીનું શાક. આપણને ભાવે નહીં પણ હવે કીધું વાંધો નહીં, ખીચડી ખુદ બનાવી હતી એટલે વાંધો નહીં. પછી પિન્સુને બોલાવતી હતી, પિન્સુ આવી ગઈ. પિન્સુ આટલું એને ખીચડી છોડી દીધી, તેલ વેલ નાખીને છોડી દીધી પિન્સુને ખવડાવવા. તે પિન્સુને મને નહોતો પડ્યો પણ પિન્સુ મને ભાળી ગઈ. ત્યારે તો તાત્કાલિક દોડ આવી મારી આગળ જોવો. પછી તો વાળું કરવાનું ટાણે બધા બેસી ગયા છે, વાળું કરવા જોવા એને કેરી સુધારી કરીને ખાવાનું શરૂ કરી દીધું છે કેમ કે મારી વાત નહોતી રહી. અને પછી આજનો બ્લોગ અહીં પૂરો કરવાનો છે. મારા વિડીયોમાં જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે.